નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ 11/4/2024. આમ તો ગોંડલમાં લગભગ 15 દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન ચાલુ થઈ ગયું છે, પરંતુ કેરીમાં કેસર કેરીમાં કે આફૂસમાં કે કોઈ બી કેરી હોય, શરૂઆતના જે અઠવાડિયું 10 દિવસ લોટ જે આવતા હોય એમાં પાકવામાં થોડો પ્રોબ્લેમ આવતો હોય. પાકવામાં માનો કે પ્રોબ્લેમ ના આવે તો ટેસ્ટમાં પ્રોબ્લેમ આવે. 15-20% ટેસ્ટ શરૂઆતની કેરીમાં ડાઉન આવે. એટલે આપણે જનરલી શરૂઆતની જે કેરી આવે ત્યારે અઠવાડિયું 10 દિવસ મોડી જ લાવતા હોઈએ છીએ. એટલે ગોંડલમાં લગભગ 15 દિવસથી આ ચાલુ થઈ ગઈ છે. આપણે પણ અહીંયા વિદ્યાનગરમાં જે પહેલો લોટ આવ્યો 3/4/2024માં પહેલો લોટ આવી ગયો. પછી બીજો લોટ, પહેલો લોટ 172નો આવ્યો, બીજો લોટ 50 બોક્સનો આવ્યો, એ 4 દિવસ પછી આવ્યો. અને આજે આ ત્રીજો લોટ આવ્યો છે લગભગ 350 બોક્સ. હવે જે કેરી આવશે એ પૂરી પ્રોપર ટાઈમે ઉતરેલી અને પ્રોપર ટેસ્ટવાળી અને પાકવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે હવે દાણાવાળી કેરી આવશે, પ્રોપર ગોળ થયેલી કેરી હશે. એટલે અત્યારે હવે સિઝન ટૂંકમાં તમે એવું કહી શકો કે પ્રોપર સિઝન ચાલુ થઈ ગઈ છે. મિત્રો, અત્યારે તાલાલા પંથકમાં કેરી તો લગભગ 15-20 દિવસથી ચાલુ થઈ ગઈ છે, પણ તાલાલા પંથકમાં બધા પંથકમાંથી કેરી ચાલુ નથી થઈ. જે પથરાળ વિસ્તાર છે, જે અમુક તાલાલામાં વેલા આંબા આવ્યા છે, આ કેરી ત્યાંની છે. બાકી આમ આકોલવાડી બાજુ ને તાલાલા બાજુ તો હજી કદાચ અમુક આંબામાં ખાખડી છે. ખાખડી એટલે જાળી વગરની કેરી છે. આ જે કેરી આવી છે, જે આગળના જે આગોતરા આંબા કહેવાય, એ આગોતરા આંબાની કેરી છે. અને અમુક આંબા વહેલા આવતા હોય છે, અમુક મોડા આવે, અમુક વહેલા આવે. જનરલી એનો જે ટાઈમ પીરિયડ, મોર આંબા આવવાનો ટાઈમ પીરિયડ હોય લગભગ મહિનોથી 1.5 મહિનો હોય છે. એટલે જે વહેલા એ કેરી વહેલા આવે. જો આ કેરી જે આવી છે અત્યારે પ્રોપર કેરી છે, દાણા પણ પીળા થઈ ગયા છે, ઉપર કેરી પીળી થઈ ગઈ છે. અને બધી કેરી જુઓ તમે, આ બધી બતાવી. આખી કેરી, આ 10 કિલોનું બોક્સ છે, એમાં નેચરલ કલર આવી ગયો છે બધી કેરીમાં. અને આ કેરી પકવેલી કેરી નથી, આ નેચરલ કેરી છે. આ કેરી પીળી થઈ ગઈ છે, દાણો પણ પીળો થઈ ગયો છે. એટલે આ કેરી હજી આને આ ઉતારી અને લગભગ આજે 3જો દિવસ છે, અને હજી આને 5 દિવસ તો ઓછામાં ઓછા લાગશે. હજી અત્યારે તમે કાપો તો આ કેરી પીળી નીકળે, પણ ખાટી પણ એટલી જ હોય. એટલે આને તમારે જો એ ખટાશ કાઢવી હોય તો એને 5-6 દિવસ, 7 દિવસ, ઘણી વખત તો અઠવાડિયું 10 દિવસ પણ લઈ લે. કેમ કે જો વહેલી કપાઈ જાય કેરી, પીળી થઈ ગઈ હશે અને નીચે કઠણ હશે, ઉપર પીળી થઈ ગઈ હશે, અને જો તમે કાપો તો ખાટી લાગે. જો તમારે ખાટી ફાવતી હોય તો પ્રોબ્લેમ નથી, પણ જો ખાટી જરા પણ ન ફાવતી હોય તો તમારે આ કેરીને રાહ જોવી પડશે. ઓછામાં ઓછી મારી કેરીમાં તમારે અઠવાડિયું તો રાહ જોવી જ પડશે, તો તમને પ્રોપર ટેસ્ટ મળશે. અને જેટલી વધારે રાહ જોશો એટલી વધારે મજા આવશે. કેમ કે નેચરલી પાકે એટલે વાર તો લાગશે, અને ધરાળ પકવો તો પછી એમાં મજા નહીં આવે, કલર પણ નહીં આવે. જે આમાં તમારે હવેની કેરીમાં કલર પણ પીળો ઓરેન્જ આવશે. અને હજી પણ 15-20 દિવસ પછી એ કલર વધારે ઘટ થશે. શરૂઆતમાં થોડું નબળું રહેતું હોય છે, પણ હવે આને પ્રોબ્લેમ નથી. આને 15 દિવસ પહેલાં તમે લીધી હોય તો કેરી કાપો તોય ઓરેન્જ તો નીકળે જ નહીં, યલો નીકળે. અને ટેસ્ટમાં પણ ખટાશ હોય. પાકે નહીં, ઘણી વખત ચીમડાઈ જાય, વહેલી ઉતરી ગઈ હોય તો ચીમડાઈ જાય, પણ પ્રોપર ટાઈમ હોય તો કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો, ખરેખર તો સારા મોટા સુધારા અમે ગઈ સાલથી શરૂઆત કરી એવું કહીએ તો ચાલે. કેમ કે ગઈ સાલ અત્યાર સુધી અમે કેવું કરતા હતા, ખેડૂતો પાસેથી ડાયરેક્ટ તો કેરી લેતા હતા જ, પણ કેવું હતું, અમે લોકો બોક્સમાં કેરી લેતા હતા. ખેડૂતો અમને બોક્સ ભરી આપતા હતા. અત્યાર સુધી અમે બોક્સ નહોતા ભરતા. જે ખેડૂત, માનો કે આજે એક ખેડૂત હોય, ગઈકાલે બીજો ખેડૂત હોય, આવતીકાલે ત્રીજો ખેડૂત હોય. એટલે ખેડૂત બદલા કરે, અને ખેડૂત બદલા કરે, બોક્સ પણ બદલા કરે, બોક્સ બદલા કરે, ખેડૂત ભરવાવાળા પણ દરરોજ બદલે. એટલે ઘણી વખત ક્વોલિટીમાં પ્લસ માઇનસ આયા કરતું હતું.
અને અમારા ધ્યાનમાં પણ આવતું હતું, પણ અમને થોડો રસ્તો જરા નહોતો મળતો. પણ હવે ગઈ સાલથી અમને એ રસ્તો પણ મળી ગયો છે. ગઈ સાલથી અમે ખેડૂતો પાસે કેરી કેરેટમાં લાવવાનું ચાલુ કર્યું. કેરેટમાં લો એટલે ફાયદો શું થાય? એક તો કેરી દેખાય તમને કેરેટમાં ભરે એટલે અમારો માણસ ઉપર ઊભો હોય. કેરી કોઈ પણ નબળી કેરી અંદર માનો કે ખેડૂત નાખે તો એ કેરી અમારો માણસ ઉપર એક ઊભો હોય, એ કેરી અંદરથી કાઢી લે. એટલે ખેડૂતને પણ બીક રહે કે ભાઈ આ કેરી ફરીથી ચેક થશે. એ ડાયરેક્ટ બોક્સ ભરી દે તો પછી એને કોઈ બીક ના રહે, કેમ કે એકવાર ખેડૂતે બોક્સ ભરી દીધું, વજન કરીને પેક કરી દીધું, પછી સીધી અહીં વિદ્યાનગર આણંદ જ આવવાની, અથવા તો આપણા બીજા જે 7-8 સિટીમાં જાય છે ત્યાં ડાયરેક્ટ જવાની. એટલે એટલે લીધે ક્યારેક પ્રોબ્લેમ આવતા હતા. એ અમારા ધ્યાનમાં તો આવતા હતા, પણ એનું અમને સોલ્યુશન ગઈ સાલ પ્રોપર મળ્યું. એટલે હવે અમે ખેડૂત પાસેથી કેરેટમાં જ કેરી લઈએ છીએ. અને અમારું આંકોલવાડીની બાજુમાં તાલાલા પંથકમાં એક ગોડાઉન છે, ત્યાં એ કેરેટવાળી કેરી લાવવાની અને અમારા ગોડાઉનમાં અમારા માણસો પ્રોપર કેરી દરેક કેરી ચેક થાય અને અમારા બોક્સમાં AAA રોયલ મેંગોના બોક્સમાં અમારા જ બોક્સમાં ભરવાની, અમારા જ માણસો ભરે. એટલે દરેક કેરી ચેક થાય. એટલે હવે લગભગ અમે બધા સુધારા કરી દીધા છે. એટલે હવે આપણી જે કેરી આવે છે એમાં અમારું માનવું એવું છે કે લગભગ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. તેમ છતાં કુદરતી આ ફ્રૂટ છે, ક્યારેક પ્રોબ્લેમ આવી જાય, અને એવો પ્રોબ્લેમ આવી જાય તો અમે એનું પ્રોપર સોલ્યુશન કરતા હોઈએ છીએ. કસ્ટમરને તમે જે પૈસા ખર્ચો છો એનું તમને પૂરું વળતર મળે એવો અમારો હંમેશા પ્રયત્ન હોય છે. કેમ કે તમે જો કે વસ્તુ થોડી કોસ્ટલી આઈટમ છે, તમને જો પ્રોપર સેટિસ્ફેક્શન ના મળે તો સરવાળે તો નુકસાન અમને જ છે, કેમ કે તમે બીજી વખત લેવા નહીં આવો. એટલે અમારો હંમેશા પ્રયત્ન એવો હોય છે કે તમે જે ખર્ચો છો એનું પૂરું વળતર મળે. એક પણ કુદરતી વસ્તુ છે, ક્યારેક બોક્સમાં 10 કિલોનું બોક્સ તમે લીધું હોય તો 1-2 કેરી બગડી શકે. એવું નથી કે તમે રોયલ મેંગોના બોક્સમાં લીધું, રમેશભાઈની કેરી લીધી એટલે કેરી બગડે જ નહીં. બગડે, ક્યારેક બગડે, પણ એ 1-2 કેરી બગડે તો ચલાવી લેજો. પણ એમાં એવું છે કે માનો કે 1 કેરી 2 કેરી બગડે તો ઘણી વખત કેવું થાય કે એ મોઢિયામાંથી બગડે. આ માનો કે અહીંથી ઉપરનો ભાગ બગડે પણ આખી કેરી ના બગડે. એટલે કેરી ગરમીને લીધે થોડું ઉપર ચાંદુ પડી જાય એવું થાય, પણ આખી કેરી ના બગડે. એટલે 100% કેરી તમારે ફેલ ના જાય, કદાચ 25% જેવું ફેલ જાય. એટલે 2 કેરી માનો કે બગડે તો 50%, 2 કેરીના 25% એટલે અડધી કેરી બગડે 10 કિલો, તો એ કંઈ નિગ્લિજિબલ છે. એટલે એ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. પણ તેમ છતાં એટલું કહીશું કે ક્યારેક કુદરતી વાતાવરણ લીધે કે કોઈ પણ કાંઈ કારણ હોય, ઘણી વખત થઈ જાય ભૂલ, માણસ માત્ર ભૂલને પાત્ર. કદાચ ક્યારેક એવું થઈ જાય, માનો કે 10 કિલોના બોક્સમાં તમારે 3-4 કેરીથી વધારે નીકળે તો બેફિકર તમે કહેજો, નિસંકોચ કહેજો. આપણે એનું પૂરું વળતર બદલી આપીશું. ટૂંકમાં તમારે કેરી મને પાછી આપવી જરૂરી છે. તમારે બગડેલી કેરી લઈ આવવાની, અડધું બોક્સ બગડ્યું હશે તો અડધું બોક્સ, તમે કહેશો તો આખું બોક્સ કહેશો તો આખું બોક્સ બદલી આપશું. તમને પૂરું વળતર મળશે અમારી વસ્તુમાં. અમારે પેલા ક્વોલિટી અમારો મોટો છે, રોયલ, રિઝનેબલ, રિલાયેબલ. એટલે હંમેશા અમારો પ્રયત્ન એવો છે કે તમને પ્રોપર વસ્તુ આપવી, પ્રોપર ટેસ્ટ આપવો અને વ્યાજબી ભાવે વસ્તુ આપવી. તમે એકવાર મારી કેરી ખાઓ અને પછી બીજી કેરી ખાઓ તો રમેશભાઈ યાદ આવવા જોઈએ કે ભાઈ રમેશભાઈની કેરી ખાધી હતી, એવી કેરી નથી. મિત્રો, આટલા વર્ષોથી ઉત્તરોત્તર સુપર ક્વોલિટી કેસર કેરી અને હવે આફૂસ કેરી પણ આપણે આપતા રહ્યા છીએ, અને ઉત્તરોત્તર ક્વોલિટી આપવાનો જ અમારો આગ્રહ રહેશે. અને અત્યાર સુધી તમે જે અમારી પર વિશ્વાસ, AAA રોયલ મેંગો ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ જાળવી રાખજો, અને એ વિશ્વાસ તૂટે નહીં એના માટે અમે સતત નિરંતર પ્રયત્નશીલ હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.